શિકાગો બુલ્સ. શિકાગો બુલ્સની ટીમ રમતગમતના ઇતિહાસમાં તેના જબરદસ્ત વર્ષો માટે જાણીતી હતી. 1990ના દાયકામાં 6 વખત એનબીએની વિજેતા રહી ચૂકી હતી. પરંતુ મોટાભાગના લોકો ભૂલી જાય છે કે માઇકલ જોર્ડન જેવો સર્વકાલીન મહાન બાસ્કેટબોલ ખેલાડી હોવા છતાં શિકાગો બુલ્સની ટીમ ક્યારેય ચેમ્પિયન બની શકી ન હતી. 1991ની ચેમ્પિયનશિપ વખતે બુલ્સ વિરુદ્ધ લેકર્સની ફાઇનલ મેચ હતી, જે મારી મનગમતી ક્ષણો હતી. માઇકલ જોર્ડનના હાથમાં બોલ હતો. સામાન્ય રીતે જ્યારે પણ તેને તક મળતી ત્યારે તે જ બાસ્કેટ કરતો હતો, પરંતુ આ વખતે તેણે જોયું કે જ્હોન પેક્સનને 3-પોઇન્ટર લાઇનથી બાસ્કેટ કરવાની તક છે. તેથી જોર્ડને પોતાની તક જવા દીધી અને જ્હોન પેક્સનને આ તક આપી. હા, પેક્સનને. બરાબર. આને હું ઉદારતા કહું છું. મોટાભાગના ખેલાડીઓમાં અને લોકોમાં સ્વાર્થવૃત્તિ હોય છે. હવે તેમને આ પ્રેરણાની ક્ષણની અનુભૂતિ કેવી રીતે થઈ હશે? આનો તમામ શ્રેય મુખ્ય કોચ ફિલ જેક્સનને જાય છે. ટીમમાં બધા મહાન ખેલાડીઓ હતા, પરંતુ તેઓ એકજૂથ થઈને રમતા ન હતા. જ્યારથી તેઓ ફિલ જેક્સન સાથે જોડાયા ત્યારથી જ આ બધો ફરક પડ્યો હતો. ફિલ જેક્સને તેમને ધ્યાન કરતા શીખવ્યું. તેણે તાલીમ આપી, વાસ્તવિકતા જોતા શીખવ્યું. તેણે શીખવ્યું કે ધ્યાન દ્વારા એક ટીમ તરીકે કોઈ પણ કાર્યને વધારે સારું કરી શકાય છે. ફિલ જેક્સનના આગમન પહેલા તમે રેકોર્ડ જોઈ શકો છો. માત્ર હાર જ હાર હતી. ફિલ જેક્સન આવ્યા ત્યારથી ટીમનો અભિગમ અને વલણ બદલાયા, કારણ કે ફિલ જેક્સન ઝેન ધ્યાનના અભ્યાસી હતા. તેથી તે ટીમ સાથે જોડાયા અને અખતરો કર્યો. ઓકે, હું ટીમ પર આ અજમાવી જોઉં. તેમને ધ્યાન કરવા દો અને જોઈએ કે શું થાય છે. દરેક પ્રેક્ટિસ પહેલા તેઓ ધ્યાન કરતા અને આમ 1991ના વર્ષથી તેમના વિજયના દોરની શરૂઆત થઈ હતી. તે પછી તેઓ LA લેકર્સ ટીમ સાથે જોડાયા અને પછી તેમના પણ વિજયનો સિલસિલો શરૂ થયો. કોઈકવાર તમારી નિપુણતા તમને ખૂબ સ્વાર્થી અને અહંકારી બનાવી દે છે. ધ્યાન તમને આ અહંકારપૂર્ણ અભિગમને, ઘમંડને ઓગાળવામાં મદદ કરે છે. અને જ્યારે બધા સાથે બેસીને ધ્યાન કરે છે ત્યારે રમત કરતાં પણ અધિક માત્રામાં ભાઈચારો પેદા થાય છે, કારણ કે તમે ધ્યાન દ્વારા અર્ધજાગ્રત સ્તરે જોડાયેલા હો છો. રમતમાં પણ આપણે સભાનપણે રમવાનું શરૂ કરીએ છીએ. એક ક્ષણ આવે છે, તમે દરેક નાની ચાલ સાથે વહેતા થઈ જાઓ છો. તમે આંતરિક રીતે જોડાયેલા છો અને આ ધ્યાન દ્વારા સરળતાથી શક્ય બને છે. જ્યારે તમે ધ્યાન કરો છો ત્યારે તમે તમારી જાતથી પર જતા રહો છો. મેં એવા કુટુંબોને જોયા છે જેઓ સાથે બેસીને ધ્યાન કરે છે. તેમની અંદર એક અલગ પ્રકારનું કંપનનું સ્તર હોય છે જે અદ્ભુત હોય છે. જે કુટુંબો ધ્યાન નથી કરતા તેમની પરિસ્થિતિ વિપરીત હોય છે. લોકો મને વારંવાર પૂછે છે કે દિવસમાં થોડા કલાકો અથવા અડધો કલાક તમે તમારી આંખો બંધ કરીને ધ્યાન કરીને શું મેળવો છો? જીવનમાં ઘણી બધી ચમત્કારિક બાબતો બને છે, કારણ કે તેનાથી તમને અંદરથી માર્ગદર્શન મળે છે કે હવે શું કરવું જોઈએ અને ખાસ તો હવે શું ન કરવું જોઈએ. સૌથી શ્રેષ્ઠ બાબત તો એ છે કે જ્યારે ધ્યાનની આ સભાન ક્રિયા સમય જતાં અચેતન સ્તર પર આવી જાય છે ત્યારે તમે ધ્યાનસ્થ બની જાઓ છો. પછી તમે કહી શકો છો કે તમે તમારા મન પર નિપુણતા મેળવી લીધી છે. ધ્યાનનો હેતુ આ જ તો છે, મન ઉપર નિપુણતા મેળવી. પછી ભલે તમે જીતો કે તમે હારો, તમે શાંત રહો છો.